નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્રો, લાંબા સમયના વિરામ બાદ કચ્છમાં વરસાદ પડ્યો છે વાવણી લાયક ને આજે સવારના વહેલા આપણે ખેતરે આવી ગયા છીએ અને વાવણીનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બીજ બધો આવી ગયો છે અહીંયા અને ટ્રેક્ટરનો પહેલો રાઉન્ડ અહીંયા ચાલુ છે. તમે જોઈ શકો છો સામે મારી ત્યાં પહોંચી ગયો છે ટ્રેક્ટર અને મગફળીનું વાવેતર ચાલુ કરી દીધું છે. તો વરસાદ તો એટલો બધો નથી પડ્યો, વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. બધા ખેતરોમાં વાવણી થઈ ગઈ છે. આપણો ખેતર જે વાવણી આવ્યા છે ખેતરમાં અને મગફળી નાખી દીધી છે ખેતરમાં અને વરસાદ 2-2.5 ઇંચ જેવો જ પડ્યો છે, છતાં આપણે નાખી દીધો છે. આની અંદર ભગવાન ભરોસે અને ટ્રેક્ટર ચાલુ છે. આજે ભગવાન શિવનો 14નો દિવસ છે એટલે ખેતરપા દાદાકી જય શ્રી ગણેશ કરી નાખ્યા છે વાવણીનો અને આ આજુબાજુમાં બધે ખેતર ખેડાઈ ગયા છે, વાવાઈ ગયા છે અને વાવણી ચાલુ છે આપણી ખેતરમાં. તો મિત્રો ભગવાન ભરોસે નાખી દીધો છે ખેતરમાં આપણે અને આ ખેતર વાવીને પછી જશું વાડીમાં. હવે વાવણી આપણે મગફળી જે વાવીએ છીએ દેશી, એને અમે મઠડી કહીએ છીએ. હંમેશા અમે એ જ વાવતા હોઈએ છીએ અને વરસાદ થોડોક લેટ છે આજે, લગભગ આમ જોવા જઈએ તો 15 દિવસ જેવો લેટ છે વરસાદ, પણ વાંધો નહીં. અને નર્મદા મૈયાની પણ કુંડી અહીંયા આવેલી છે કેનાલ, કદાચ વાવણી વરસાદ ખેંચાઈ જાય તો એમાં પણ પાણી આવે એટલે એની વ્યવસ્થા છે એ સરકાર ઉપર છે, આપણા ઉપર નથી કાંઈ. તો ખેતરે પણ આપણે આવી ગયા છીએ અને વાવણી તો ચાલુ છે જ, તમે જોઈ શકો છો. સાથે સાથે બેસવા માટે શું છે કે આપણે અહીંયા મારો ભૂંગી બનાવી નાખી છે, એમાં ખાટલો રાખી દીધો છે. આ તો 12 મહિને તો અહીંયા જ પડ્યો ખાટલો, કોઈ અહીંયા ખણી ગયો હતો. હવે બીજો નવો ખાટલો બનાવીને લઈ આવ્યા છીએ અને એકદમ વ્યવસ્થિત કરી નાખી. હજી થોડો રિપેરિંગ કરી અને બનાવી દઈશું. અને ઝીણા જન્મથી છાંટા પણ પડી રહ્યા છે, અમી છાંટણા થઈ રહ્યા છે વરસાદના અને વાવણી ચાલુ છે. તો હવે વરસાદ આગળ તો 15 દિવસ પછી ખપશે વરસાદ અને વ્યવસ્થાના રૂપિયા મારો બનાવી લીધો છે એટલે અહીંયા થોડુંક હજી સમારકામ કરી વ્યવસ્થિત અને અહીંયા બેસવા માટે બનાવ્યો છે. આપણે મોંઘી બનાવી લીધી છે આના માટે વરસાદ પાણી ન પડે એટલે પતરા પણ બનાવ્યા છે. આ બધું વ્યવસ્થિત થઈ ગયું છે અહીંયા કને. અને શું છે કે ચોમાસામાં નીચે કંઈ હોય નહીં તો માથે એકદમ ઊંચો રાખીએ, થોડો બીજો ત્રાસ તો નથી, પણ અહીંયા તો છતાં બેસવા માટે એક કુદરતી રીતે આપણે અહીંયા બેસીએ છીએ, એક મોજ લઈએ છીએ ખેતરની. અને અત્યારે ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે મિત્રો, એટલે વરસાદની આગાહી પણ છે 30 થી 1 તારીખની આજુબાજુ ને એ બાજુ વરસાદની આગાહી છે. તો વરસાદ પણ પડશે અને હાથે ધીમે ધીમે છાંટા વધી રહ્યા છે મિત્રો. બે ચાર દિવસમાં આગાહી પણ છે અને ઝીણો વરસાદ પણ વરસી રહ્યો છે. આકાશમાં વાદળા પણ આવી ગયા છે, આ જોઈ શકો છો, કાળા ડિબાંગ વાદળો. છેલ્લો ચાન્સ જઈ રહ્યો છે ખેતરનો વાવણી છેલ્લો લાસ્ટ આ પૂરો કરીને જાશું આપણે વાડીએ. જોઈ શકો છો આખો ખેતર વાવાઈ ગયો છે, એકદમ કમ્પ્લીટ થઈ અને એકદમ લાસ્ટ ચાન્સ દઈ રહ્યો છે ભાઈ ટ્રેક્ટરવાળો. અને અહીંયા તો સીધો નીકળી જશે ત્યાંથી, એટલે ઉપરથી રોડ આવશે ખેતરે વાડીએ. તો હવે આજનું કામ પૂરું. તો મિત્રો જઈએ છીએ હવે વાડીએ વાવશું અને વાવપી દાદાને પ્રાર્થના કરીએ કે વળી પાછો જલ્દી વરસાદ વરસાવે અને આ બધું ખેતીવાડી લીલીછમ થઈ રહે. તો ભગવાન પાસે આશીર્વાદ માંગીએ. તો મિત્રો ચાલો આપણે પહોંચીએ આપણે વાડીએ.